આજે આપણે કોઈ રાજકારણ કે ક્રાઇમની ઘટનાની વાત નથી કરવી કે આ રાજકીય નેતાએ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું કે આ સ્થળ ઉપર કોઈનું મર્ડર થઈ ગયું। આજે આપણે વાત કરવી છે સૌરાષ્ટ્રની સૌથી જૂની 250 વર્ષ જૂની સંસ્થાની અને તેના ઇતિહાસની। નમસ્કાર, ન્યૂઝરૂમની સાથે હું છું મેક્ષુ ઠક્કર। સતનો આધાર એટલે સત્તાધાર, જ્યાં ભૂખ્યાને ભોજન અને નિરાધારને આશરો મળે છે અને એવી પાવન ધરા છે અને જગ્યા છે જ્યાં અન્નના ભંડાર ક્યારેય ખાલી થતા નથી અને જ્યાં રસોડું 24 કલાક ધમધમે છે ને કોઈ પણ સમયે ભૂખ્યાને કોઈ પણ ચાર્જ વગર જમાડવામાં આવે છે અને એવું કહેવાય છે કે આ જગ્યામાં આવતા દૂધના કેનમાં ક્યારે મેરવણ નથી નાખવામાં આવતું, છતાંય છાશ એની મેળે બની જાય છે અને અહીં અખંડ સેવાની જ્યોત ચાલે છે। અને આ પવિત્ર જગ્યા એવા સત્તાધારના ઇતિહાસની વાત કરીએ તો ઈસવીસન 1800માં આપા ગીગા સત્તાધાર આવ્યા અને લોકસેવા શરૂ કરીને તેમણે અનેક પરચા પણ આપ્યા અને તેમની પાસે એક દૈવ્ય શક્તિ હતી જે તેમણે મહાદેવ અને ગુરુ શ્રી દાન મહારાજ પાસેથી મળી હતી અને તેઓ માત્ર લોકસેવા જ નહીં પરંતુ ગૌસેવા પણ કરતા હતા અને તેમણે સત્તાધારની જગ્યા સ્થાપી અને લોકસેવા શરૂ કરી। તેમણે ત્યાં મહાદેવ મંદિર પણ બનાવડાવ્યું અને કોઈ પણ સમયે કોઈ પણ આવે તેને ભોજન પૂરું પાડવામાં આવતું હતું અને ત્યારબાદ ગૌશાળા પણ શરૂ કરવામાં આવી અને તેની સાથે અન્ય ઘણી સેવા પણ કરવામાં આવતી હતી અને અત્યારે પણ આ સેવાઓ તે સ્થાન ઉપર ચાલુ જ રાખવામાં આવી છે, જેમાં દેશભરમાંથી આવતા સાધુ સંતો આ સ્થળે વિશ્રામ કરવા માટે રોકાય છે અને અહીંયાના વાતાવરણનો લુપ્ત ઉઠાવે છે। જેમાં આપણે સત્તાધારના ધાર્મિક મહત્વની વાત કરીએ તો આપાદાનાને પગે લાગીને આપા ગીગા 108 ગાયોને લઈને ચલાડાથી નીકળ્યા અને ફરતા ફરતા તેઓ અંબાજર નદીના કાંઠે ઝૂંપડી બાંધીને રહ્યા ને ત્યાં એક પટેલની વાડીમાં આપા ગીગાની ગાયો શેરડીના ખેતરમાં ઘૂસી ગઈ અને પટેલને તેના કારણે ભારે નુકસાન થયું, જેમાં આપા ગીગાએ પટેલને સાથી બનાવવા કહ્યું અને કામ કરીને અમે તારા નુકસાનની ભરપાઈ કરીશું તેવી ખાતરી આપા ગીગાએ પટેલને આપી અને ત્યારબાદ આપા ગીગા અને સાથી સંતોએ કામ કરીને સારો એવો શેરડીનો વાટ ઉછેર્યો, જેમાં આપા ગીગાએ પટેલને પૂછ્યું કે કેટલો ગોળ થશે, જેમાં પટેલે કહ્યું કે 500 માટલા, જેમાં આપા ગીગાએ કહ્યું કે તેનાથી વધારે થાય તો, અને પટેલે કહ્યું કે જો વધારે થાય તો ગાયોને ચરાવવા આપી દઈશ, જેમાં ચીંચોડો મંડાળો અને 500ના બદલે 800 માટલા ભરાયા અને બીજો વાડ પેલવવાનો બાકી જ હતો અને પટેલ આ ચમત્કાર જોઈને આપા ગીગાના પગમાં પડી ગયા, જેમાં પટેલે વચન પ્રમાણે 300 માટલા ધર્મદામાં આપ્યા અને બાકીના વાટમાં ગાયોને ચરવા મૂકી દીધી તેમજ વાડી આપા ગીગાને પણ આપી દેવાનું કહ્યું હતું, જેમાં આંબાજર નદીના કાંઠે આપા ગીગાનું સદાવ્રત ચાલુ થયું અને સત્તાધારનું દીટ બંધાણું અને સત્તાધારની જગ્યા ગાયોની સેવા અને અન્ય ક્ષેત્ર ચાલુ થયા જે આજે પણ અવિરતપણે ચાલી જ રહ્યા છે। જો આપણે સત્તાધારની સંત પરંપરાની વાત કરીએ તો સત્તાધારની જગ્યામાં આપ ગીગા પછી તેમના શિષ્ય કર્મણ ભગત સત્તાધારની ગાદી આવ્યા અને તેમના પછી રામ બાપુ, જાદવ બાપુ, હરિ બાપુ, જીવન બાપુ, લક્ષ્મણ બાપુ ગાદીએ આવ્યા અને શ્રી લક્ષ્મણ બાપુ પણ એક પ્રતાપી સંત થયા જે 32 વર્ષ ગાદીએ રહ્યા અને ત્યારબાદ તેમના શિષ્ય એવા મહાન સંત શ્રી શામજી બાપુ ગાદીએ આવ્યા અને તે સત્તાધારની ગાદીએ 31 વર્ષ સુધી મહંત પદે રહ્યા, જેમાં સત્તાધારની જગ્યાને સૌથી વધારે પ્રસિદ્ધિ શામજી બાપુએ અપાવી હતી અને તેઓ 5 વર્ષની ઉંમરે સત્તાધારની જગ્યામાં આવ્યા અને તેમના ગુરુ શ્રી લક્ષ્મણ બાપુએ તેમનો ઉછેર કર્યો અને તેમના પછી તેમણે તિલક કરી ગાદીએ બેસાડ્યા અને તે સમયે સત્તાધારની જગ્યા અને શામજી બાપુ એકબીજાના પર્યાય બની ગયા અને એક સમયે ભારત વર્ષના સાધુ સંતોએ પ્રયાગરાજના કુંભના મેળામાં શામજી બાપુને હાથી ઉપર બેસાડીને શોભાયાત્રા કાઢીને તેમનું સન્માન પણ કર્યું હતું અને આવું સન્માન કોઈક સંતને ભાગ્યે જ મળતું હોય છે। આમ તે ઈસવીસન 1983ની સાલમાં 78 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થઈ ગયા અને શામજી બાપુએ ગાદીનો મોહ રાખ્યા વિના તેમની જ હયાતીમાં જીવરાજ બાપુને તિલક કરીને ગાદીએ બેસાડ્યા અને જીવરાજ બાપુ બાદ મહંત વિજયદાસ બાપુ હાલમાં સત્તાધારનો વહીવટ સંભાળી રહ્યા છે, જેમાં છેલ્લા ઘણા સમયથી સત્તાધારની પીડાની પીરની કહાની પણ પ્રસિદ્ધ છે। જો આપણે તે કહાનીની વાત કરીએ તો કતલખાનામાં પાડાને કાપવા માટે કરવત ડોક પર અડાડી પણ કરવતના કટકા થઈ ગયા, કસાઈએ બીજી કરવત લીધી પરંતુ તેના પણ એવા જ હાલ થયા અને કરવતના કટકા એ રીતે ઉડ્યા કે કસાઈના પગ
કપાઈ ગયા. એ જ રાત્રે કસાઈના દીકરાને રાત્રે સ્વપ્ન આવ્યું અને તેમાં એક સંતે કહ્યું કે આ પાડો મારી જગ્યાનો છે અને ત્યાં પાછો મૂકી આવો. આ પાડો પાછો સાવરકુંડલા આવ્યો અને ત્યાંથી ફરી સત્તાધારની જગ્યાએ, અને સત્તાધારમાં આ પાડો પાડા પીર તરીકે પૂજાયો અને પાડાએ જીવ તોડ્યો ત્યારે તેની સમાધિ બનાવવામાં આવી. હવે આ અંગે તમારું શું કહેવું છે અમારા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.